વડોદરા શહેરના બે મહત્વના બ્રિજ કાલથી 1 મહિના માટે બંધ. લાલબાગ અને જેતલપુર બ્રિજની રીસર્ફેસિંગની હાથ ધરાશે કામગીરી. સતત 7મા દિવસે ગેરકાયદે બાંધકામો ધ્વસ્ત કરાયા બેટ દ્વારકામાં. રાજકોટના ધોરાજીમાં પણ ફૂટપાથ પરના દબાણ હટાવવાની કામગીરી. सांसद हरिभाई पटेले મહેસાણાના ઊંઝા મામલતદાર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત. વિવિધ વિભાગમાં કામગીરીનું નિરીક્ષણ કરી અરજદારોને હાલાકી ન પડે તે માટે આપ્યા સૂચનો. દિલ્હી માટે ભાજપે જાહેર કર્યો સંકલ્પ પત્ર. મહિલાઓને પ્રતિ મહિને 2500 રૂપિયા અને એલપીજી સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી. વૃદ્ધો માટે પેન્શનની રકમ પણ વધારાઈ. जम्मू कश्मीर पूर्व मुख्यमंत्री फारूक अब्दुल्ला काफला ने दौसा में अकस्मात. दिल्ली मुंबई एक्सप्रेस वे पर घटना में पुलिस जवान बच्चो जीव.